યો હોડો હોડો લાગે નહીં પડી એની જે વાત કરે મન તો શાંતિ રાખો કોણે બોલાયો આને તેને કીધું બાપડે હારા હતા તમે એકલા એકલા અંગની સંસાર આલિયા મને કીધું રે વારે લાશ ગધાતી હતી એટલે વેલા કાઢવા પડ્યા અલા પણ કેવું તો તું મને ઢોલ તો વગડાયો હતો એમ જ રાખો હવે એમ જ રાખો કોણે બોલાયો આને શીખર નાને કીધું હશે પૂછતો આવશે બા હારા હતા હારા ની ખૂબ ખારા હતા ખૂબ ભોંડા કર્યા છે એને કોણે બોલાયા મેં નહીં કીધું તારા ગાળા વિશે વગર કાળીએ કીધું છે એને બોલાવો કાળિયા ને શું થયું લ્યા કોઈ નહીં પાણી પાવ મેં મને પાણી પાવ બીડી પીશો ના ઉકાળો ના કોફી મંગાવો રી એની સુવિધા નથી પાણી પીઓ પછી કરે મિનરલ વોટર છે આવો 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 બેહાનું છે થવું આવશે પણ કજું કોણે આપે ઈ જ ખબરો ને રોશોને માથું સડશે રોશોને બાપા હશે હવે જ્યાં ઈચા પાસ આબાના છે ગામમાં ત્યાં કીધું તું આ મહિનું છે હે ના તો પાડી હતી કેવાની ચમ કીધું છે અલા પણ બા ની આબરૂ હતી ગામમાં એ પ્રમાણે ગામમાં ખબર પડી પડે ને કે બા જતા રહ્યા એડા સ્વાર્થ હાટું કર્યું તું પૂછ હરખે હાચે હાચું બોલતે ચમ કીધું છે વકીલ સાહેબ આવે પછી કહું અલ્યા શું ખબર ગોટો વાળો રાસો કઈ નહીં તમે ટાટારો હાથમો દાડો છે આજ હવે રોશો ને હવે તો એ વાતે વિહારે પડીને છેલીએ ઠરી ગઈ છે સાહેબ આવો સાહેબ દુઃખ છે મને દુઃખ છે જુઓ તમે તો તે બે ત્રણ દાડા વધારે રાખો પસાવું હું ના એવું સાહેબ, એટલું નથી સાહેબ આમાં શું છે અત્યારે કાલ સોકડ્યું એટલે આજ પૂરું કરવાનું હતું આજ ફોડી જ નાખવાનો છે વકીલ આજે સાહેબ મેં સુડો ઉતરી જાય ત્યારે તમે કહી ગયો બધું એટલે વકીલ સાહેબ કેમ આયા છે એ તો આયા ખરખરો કરવા તમે ચાર જણા બે કોણ છે ગામવાસી છે કેવું પડે ને ગામમાં હું હરકો ભાગ આવે એમ ને 1000 પબ્લિક આવ્યું તું હોય આજ તમે મોડા પડ્યા થોડાક હોય ઈ સડી ઘટી ખબર આવી. હવે મુકે સામે રાખો તમારા સામે જ છે વાંસનું બધું પાછું હો હા તમારા બાનું લખણ છે હા. તમે 10 વીઘા 3 ક્ષેત્ર હતા ને હા 2 ક્ષેત્ર વેચી માર્યા હા એક ક્ષેત્ર વજ્યું ને ગૌશાળા માલ દીધું સેવા ભાવી હતા એ સેવા ભાઈ બા તો બા હતા ને એ સાહેબ હા 2 ક્ષેત્ર હતો એના પૈસા આ જો બધું લખલ છે ને હમણાં પોતે થાઈલેન્ડ જતા હે હોય પછી અમેરિકા જા યુરોપ જા બધે ફર્યા પોતે પ્રવાસ જા તેમાં એ વાપર્યા બધે વળી શોખીન જીવડો હતો ને એમ તો પણ અમેરિકામાં તો આપણે ત્રણે ભૈરા છે તારીએ તો આયા હતા ના તારીએ ના ફોન બોને નથી ચા પીવાય ન થાય મારે એ નથી આયા ફોન તો કરતા આપણે ચા ઉપાડતા ઈ વાત હા આણે ના કીધું કાળીએ એટલે મને કે મહેમાન ગતિ કરવા જવું 5 દાડા બીજું સાહેબ તમારું મકાન છે ને હા એ આ ભાઈ નામે કર્યું છે આખી પ્રોપર્ટી એમ થોડો કે સાલે તમારા દાદાએ લખાયું છે લખણ બોલે લખણ બોલે હા તો બીજું શું છે ઈ કો તમારા ત્રણેય ભાઈ હારું તમારા દાદાએ એક જ વસ્તુ રાશી હતી 15 કરોડ હા રેડી લ્યો હું તો છે ને ઘરનું હેલિકોપ્ટર લાવવાનો શાંતિ રાખ હવે પણ એ ચા તમે મારી વાત માની છે કેમ સાહેબ દાદાના ગળામાંથી ચેન હતી ને અરે ચેન ના કઈ 15 કરોડ રૂપિયા હોતા છે સાહેબ કેવી વાત કરો અમે વિદેશમાં રહેતા કઈ ઈ તો હવે મને ખબર છે કે એના કોઈ 15 કરોડ રૂપિયા ના આલે પણ ચેન ની અંદર એક વેટી હતી એમાં હીરો હતો હે 15 કરોડ નો પણ સાહેબ પેલા કેવું પડે ને તમારે વાત કરો છો તી હળગાવતા હતા એટલે કાઢી ના લેવું પડે આપણે તો પછી 3 વાર કીધું 3 વાર તમે પણ ચેન કરતા હતા હવે ચેન નો અમાર ચા મોહ છે તઈ પણ મારી પૂરી વાત ચા આપણી કેવી તો પડે ને તમારે તને કીધું ચા કીધું છે આ હગો તો તારે કીધું કરીએ કીધું તું તો કે બા નહીં તો અમારે દાવા જો અમારો મોહ નથી એમ કહેતો તું હવે એવો મોહ ના હોય ને આપણે શું ખબર કે આમાં 15 કરોડ બીજું શું છે છે તમારે કેવું પડે ને 15 કરોડ ની છે આઈજી પ્રોપર્ટી હવે કે બાચીર્યું ઘર આવી ગયું ક્ષેત્ર આવી ગયા બાચીરા શું એ આવી ગયું હવે તળિયા દાટક મેં તો $15,000 હતા ને ભેગા કરેલા ઈ આ સીસીડી મુડાડ્યા આપડા મારા $10,000 નથી જ્યાં તારા નિહાલ માંથી કોથળા વિતરણ કરી આવ્યો કોથળા ધાબળા આ એ ધાબળા પણ કોથળા જેવા કલર ના હતા અને તારે
મેં કૂતરાને બિસ્કિટ ખવડાય અઠવાડિયું એમ ઓવે. કેટલા ને હે કેટલા ને 150 બિલ બન્યું હવે પૈસા આલવાના એવું ના રેડી ભૂખ ભેગા કરીને ગયા બા કોશો કોશો હા આવજો. મારી ફી આલી હોત તો હું એ નીકળો ઓનલાઈન મળી જશે સાહેબ મળશે જ ખરી ને આમ? ઈ આલે વાર આછા છે હોય પેલા કીધું શોખ કરી તમે તઈ આના માન્યા તા? કરતી લીધું આના કરતી ઓય. હું આલીશ ને મારા ઘર રાશી છે ને ભાઈ એની ફી ને ફુવા બે લઈ જાજો પૈસાની વાત છે. સારું તમે કહેતા હતા અમારા મિલકતમાં કાંઈ મોહ નથી મોહ તો છો હવે કોમે હે મોહ જેવું રહ્યો નથી ના હું શું કહું તમે બેહો હું આવું છું હો. હે બને દાવાજે મારે ટિકિટ કરાવેલ છે એવું છે ઓય હા હું શું કહું હા. તો બાએ તો મારા હારું મકાન રાખ્યું હવે હું તો મકાનમાં પડ્યો રહ્યો આરામથી તમે ત્રણે ભાઈ વિદેશમાં ફરો ગમે એમ હવે મારી બેગ ક્યાં જી ઈ આળી એમ ટેગાઈ રહી હા? મારે તો ફૂલડે બધા છરી જાય છે બગીચામાંથી તારે ફૂલડો છરા નહીં બાના હવે ફૂલડો ચોક છેરબ બાંસ ઈ હવે નહીં તેવરમાં તું ચાલ નીકળે બસ નીકળો એટલી વાર એમ ને ઓય કાંઈ રેવા ના જીધું નર ધનકી રહ્યા હીરો જડી જાય ને તો 15 કરોડમાંથી કોઈને કંઈ આલવું નથી આવી ખબર હોત તો હું એકલો ચેન કાઢીને ના લ્યોતરી પાયલી જડે રૂપિયો છે હીરો જડે પાયલી જડે હીરો જડે પાયલી જડે હીરો જડે પાયલી જડે હીરો જડે પાયલી જડે એ તું ચમ આવ્યો લે અહીં? હું તો આજે યાદ આવી એટલે કીધું છેલ્લી વાર એના દર્શન કરતો હતો તું શું કરે હારો મેં કીધું આ બાની શેલી લઈ દઉં તો એ 13મી છે ફૂલ લેવા આવ્યો તો થેલી લઈને આવ્યો છે ના ખૂબ આમ લઈ જઈશ ઓય હાસુ કે શું કરતો હતો કશું નહીં તું આ લાકડું કેમ લઈને આવ્યો મેં કીધું હું થોડા ફૂલ લેતો હતો ને બાના હીરો લેવા આવ્યો ને હીરો લેવા આવ્યો હું હીરો લેવા આવ્યો આપણે બે હાથ કરી લઈ લેશે ભેગા થઈને ગોતાઈ ઓલા ના કહેતો ના એને અમે ફૂલ ખરા હેરા આ શું કરો રાડ્યા ફૂલ લેવા આયા બાના આ તો અઠવાડિયું તો થયું જ છે હા પણ તો પછી પાછા જો આવશે હા વિધિ પ્રમાણે તેરે વાત પડશે ને એટલે તા ફૂલ તમારે લઈને જ આવું છે પોલીસ ને ફેદી જાય ફૂલ ફેદી જાય પોલીસ ને થઈ જાય લાય ઓલી ચપ થેલી કાઢવી જબલું જ નથી લાવ્યું ને હે? તું શું આવ્યો છે મારા બાડીનો ફોન આવ્યો તો હા કે તમે શમશાનમાં જઈ અને છેલ્લી વારના બાને પછી લાજીને આવજો આ તો લાજીને નીકળે જાવ હવે ભેગા ત્રણે ભાઈ હે? હા હા શું કહે છે હીરો ગોતવા આવ્યો છે ને હે હીરો ગોતવા આવ્યો છે ને પાંચ પછી યાર કરો ત્રણે ભાગે પડતા લીલી છે ગોતો ગોતો લગીન સાહેબ આ શું કરો? ફૂલ લેવા આયા હે ફૂલ લેવા આ કોણે કરે ફૂલ? આ તો શેલી પડી એકલી આઈ તો. ઈ તારી શૈલીની વાત છે ને અમારે બારને તેરવી ને પડે શૈલી તે લાકડા ભરી લીધા શેલી કે તમે? ના ફૂલ ગોતવો પડે ને આમ ગોતવો પડે ને હીરો ગોતવા આયા? ને હીરો ગોતવા આયા છો ને? ઓવે ઓ સાહેબ એટલે આ તમારા દાદા આખા હજી જશે અને કે હીરો એમને પડ્યો રે અહીં? હે હીરો પડ્યો રે એમને એ ચારે હજી જો સારું લો આ તો કીધું જડે તો ધંધે જો ધંધે સાના માના. સારું સાહેબ ઓલા ત્રણ તો જાતા રહ્યા વિદેશ હવે રાતે બેઠો ગોળે તૈણું કરી અને હીરો કોતો હતો